આગળ વાત કરવી છે હવે ખેડૂતોની। રાજકોટના ધોરાજીમાં ખાતરના નામે ખેડૂતો સાથે મજાક થઈ રહી હોય તેવી ઘટના સામે આવી છે, જ્યાં ધોરાજીના ખેડૂતે ડીએપી ખાતર ખરીદ્યું હતું અને તેમાંથી નીકળ્યું શું તો પથ્થર નીકળ્યા છે। ખેડૂતે તલના વાવેતર માટે ડીએપી ખાતર લીધું હતું અને ખરીદનારા ખેડૂતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે કે ખાતરની થેલીમાંથી નીકળ્યા છે પથ્થરો। ખેડૂતે વિડીયો વાયરલ કરી કૃષિ મંત્રીને પણ વિનંતી કરી છે કે ખાતરમાં જે પ્રકારે ભેળસેળ થઈ રહી છે તે લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે જ્યાં ડીએપી ખાતરની જગ્યાએ ખેડૂતો સાથે એક મજાક કરવામાં આવતી હોય। રાજકોટના ધોરાજીના સરદાર ડેપોમાંથી ખેડૂતે આ ડીએપી ખાતર ખરીદ્યું હતું। મારે ડીએપી મેં લીધેલું છે સરદારના ડેપેથી, અને મને એમાં ડીએપીમાં નકરા કાકરા જ આવ્યા છે। ધોરાજીથી ડેપોમાંથી લીધેલો છે, નકરું રહેતી જ છે। મારે એટલું જણાવવાનું છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એને જણાવવાનું કે આમાં અમારે નકરા કાકરા જ નીકળ્યા છે, આની કાયદેસર કાર્યવાહી કરે। એટલે ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે ખાતર ને બધું, અને હાવ કાકા છે, અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈનીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે। મેં ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। ડીએપી ખાતરમાં પણ કૌભાંડ કે કેમ એ સવાલ છે, જ્યારે બીજી તરફ વિરમગામમાં પણ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં પોલમપોલ સામે આવી છે। ડાંગર કાંડનો મુખ્ય આરોપી ફરાર છે, છતાં પણ હજુ તેના નામે થાય છે ડાંગરની હેરાફેરી। 31 ડિસેમ્બરે ફરિયાદ થઈ હતી, ત્યારબાદ આરોપી સુફિયાન મંડલી ફરાર છે। જો કે આરોપી ફરાર હોવા છતાં તેના નામે અનાજની ગાડીઓ નીકળે છે, અને જે ગાડી નંબર છે એ નંબરની ગાડીમાં સુફિયાનના નામે હેરાફેરી પણ થાય છે, અને આ બાબતે સામાજિક કાર્યકરે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે। આજે 41 દિવસ થયા, એમ છતાં હજુ સુધી સોફિયાન પોલીસ ગિરફદારથી બહાર છે, તો આવો તો કેવો ન્યાય કહેવાય કે મેન આરોપી હોવા છતાં પોલીસ એને સાવરી રહી છે, અને અથવા તો પોલીસ ગિરફદારથી બહાર છે, તો આમની અંદર કોઈ મામૂલી વ્યક્તિ ઉપર કેસ થયો હોય તો એને બહારના દેશમાંથી પણ ગોતીને લાવે છે। તારે આ તો આ સોફિયાન મંડલી એક ગુજરાતનો વ્યક્તિ છે, અને જેને કોઈ સરકારી તો આપણે 2.75 લાખ નું કૌભાંડ બતાવે છે, પરંતુ ખરી રીતે આ કૌભાંડ કોઈ 2.75 લાખનું નથી, 96,000 કટ્ટા એટલે કે 9.5 થી 10 કરોડનું કૌભાંડ છે। એમ છતાં હજુ સોફિયાન મંડલિક પોલીસ ગિરફદારથી બહાર છે। હવે સવાલ એ રહ્યો કે પોલીસ ગિરફદાર આને ક્યારે કરશે અને ક્યારે આ ખેડૂતોને ન્યાય મળશે। ખેડૂતોનો આરોપ છે કે 9 થી 10 કરોડનું કૌભાંડ છે, પોલીસ આરોપીઓને વિદેશથી પણ પકડી લાવે છે, તો એક આ સુફિયાન મંડલીને કેમ નથી પકડી શકતી, આરોપ છે। અમારી સાથે ન્યૂઝરૂમથી અમારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, સવાલ એ છે કે કોણ કરી રહ્યું છે ખેડૂતો સાથે મજાક, કારણ કે ડાંગરની ખરીદીમાં કૌભાંડ, બીજી તરફ ડીએપી ખાતરમાંથી નીકળે છે પથ્થરો। એક તો પહેલા તો ડાંગરમાં જે આખું કૌભાંડ થયું ટેકાના ભાવે લેવાની 31 ડિસેમ્બર 2024ના રોજ પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઈ જાય, અને આજે એક પરિવહન કરતી ગાડી પકડાય આઈસર, અને એમાં પરવાનો પાછો એ સોફિયાના જે કંપની છે એના નામનો છે। મુખ્ય આરોપીનું જેનું નામ છે એના નામનો હજી ઇજાફો ચાલુ છે। એ જ મોટો અહીંયા પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ શું કરી રહ્યું છે, કે સાહેબ તમારાને પોલીસને સંકલન નથી, સંકલન છે, તમને ફરિયાદ નોંધાઈ એ ખબર છે કે પછી તમારે હવે એનો ઇજાફો બંધ નથી કરવો, કે સાહેબ હજી હપ્તાની જે સિસ્ટમ હતી એ સિસ્ટમમાં તમારે જેમ હપ્તા ચાલુ થાય કે દર વર્ષના હોય 2024-25નું જેમ બજેટ રજૂ થાય એમ પણ ક્યાંક તમે હપ્તા સેટિંગ કરે અને તમારું વર્ષ પૂરું નથી થયું અને તમે જેનું વળતર હપ્તા જે લો છો એનું વળતર આપવા માટે ક્યાંક એનો ઇજાફો ચાલુ રાખી રહ્યા છો।
ખેડૂતો કહી રહ્યા છે કે 9 કરોડ કરતા પણ વધારેનું કૌભાંડ હોય, પોલીસ ચોપડે જેનું નામ હોય, પોલીસ ઉપર એટલા માટે શંકા થાય. એ ભાઈની વાત ચોક્કસ સાચી છે ખેડૂતની, કે વિદેશથી તમે આરોપીને લઈ આવો છો ને આ તો અહીંયા જડતો ફરતો છે, પાછો ધારાસભ્ય જોડે એનો ફોટો પણ છે. તો હાર્દિકભાઈને પણ પ્રશ્ન પૂછવો છે કે હાર્દિકભાઈ, તમે કેક કગડાવો છો, તમારા નજીકનો વ્યક્તિ છે, તો તમે કેમ પકડીને પોલીસને નથી આપી દેતા? સારું, એ ના કરી શકો તો કઈ નહીં, આ ઇજાફા પરિવહન ગાડીઓ જે ચાલી રહી છે, જે અનાજની ગાડીઓ લઈને જઈ રહ્યા છે, ટેકાના ભાવે ખરીદેલી જે ડાંગર છે એ લઈને જઈ રહ્યા છે, તો હાર્દિકભાઈ તમે આ અન્ન અને નાગરિક પુરવઠાને કેમ નથી જાણ કરતા કે આનું ભાઈ આજે ઇજાફો છે રદ કરી નાખો, આ તો આરોપી છે, આ તો આમ છે? સાહેબ, તમે તો નેતા છો ને, જાહેર જીવનમાં આવ્યા છો, તમને ચૂંટીને લોકો લાવ્યા છે, ખેડૂતો ચૂંટીને લાવ્યા છે, અને એ જ વિસ્તારનું કૌભાંડ છે, અને તમારો ફોટો પાછો સામે આવે છે. સાહેબ, તમે નથી પોલીસને કહેતા હાર્દિકભાઈ, કે નથી તમે અન્ન અને નાગરિક પુરવઠાને જાણ કરતા, તો નેતા તરીકે, ધારાસભ્ય તરીકે હાર્દિકભાઈને પણ એ પ્રશ્ન પૂછવો જ જોઈએ કે સાહેબ તમે શું કરો છો અને કેમ તમારી કોઈ દખલગીરી આમાં સામે નથી આવતી? તમારી દખલગીરી પણ એટલા માટે જ ઉપયોગી બને છે કારણ કે આ જ લોકોએ તમને મત આપી અને તમને જીતાડીને મોકલ્યા છે. ચલો, ધારાસભ્ય તરીકે એક ભલે કામ ના કરે, પણ અધિકારીઓ કે જે પ્રજાના જે ટેક્સના પૈસા છે એમના થકી જેમનું મહેનતાણું ચૂકવાય છે, એટલે કે એમને જે પગાર આપવામાં આવે છે, એ અધિકારીઓ તો એસીની ઓફિસમાં બેસીને માત્ર આરામ કરવા જ આવતા હોય એવું સ્પષ્ટ થાય છે. ખેડૂતો સાથે એટલી ક્રૂર મજાક થઈ રહી છે કે સૌરાષ્ટ્રની અંદર જ 6 મહિનાની અંદર એવા 2 કિસ્સાઓ આવ્યા. એક તો ચાળણીમાં જે ખાતર નાખ્યું તેમાં ધૂળ આવી, અને જે ખાતરની થેલી હમણાં જે ખેડૂત છે એ લાવ્યા અને ખાતરની થેલી તોડી તો અંદરથી કાંકરા નીકળે છે. એટલે કૃષિ મંત્રીને પણ એ પ્રશ્ન થાય કે સાહેબ તમે પણ શું કરી રહ્યા છો? એક બાજુ ટેકાના ભાવનો જે આરોપી છે એ ફરી રહ્યો છે, એક બાજુ ખેતરના તે કાંકરાને ધૂળ નીકળી રહી છે, ક્યાંક ડુપ્લિકેટ ખાતર મળી રહ્યું છે, ડીએપી ખાતર ડુપ્લિકેટ મળ્યું છે, ક્યાંક જગતના તાત જે પેટે પાટા બાંધીને કામ કર્યું છે અને સાથે ક્રૂર મજાક ગુજરાતમાં થતું એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. માનસી જી ઉમંગ, આભાર આપનો. ખેડૂતો પેટે પાટા બાંધીને ખેતી કરે છે, મહેનત કરે છે અને મહેનતનું પરિણામ જોવા મળે છે શૂન્ય. જ્યારે રજૂઆત કરવામાં આવે છે તો રજૂઆતનું પણ કોઈ જ પરિણામ આવતું નથી. અંતે બસ એક જ સવાલ છે કે ખેડૂતોની સાથે મજાક કરનાર સામે કૃષિ મંત્રી રાઘવજી પટેલ કોઈ કાર્યવાહી થશે ખરા કે કેમ? આ સાથે સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.